એના વિશે એની મર્યાદાઓ વિશે વાત નથી કરવી, પણ આપણો જે મૂળ ઉદ્દેશ છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પરિવારનું વાતાવરણ પણ ધાર્મિક હતું. આપણે એવું માનવાની કારણ નથી કે નાસ્તિક હતા કે એને અધ્યાત્મ કે ધર્મ કે એની સાથે કોઈ સંબંધ નહોતો. એના પરિવારમાં પણ તુકારામની અભંગો થતી, કબીરના દુહાનું ગાન થતું. વિદ્યા, વિનય અને શીલ આ પરિવાર તરફથી એને પ્રાપ્ત થયેલા 3 મહત્વના ગુણો હતા, અને એ થકી એમણે બુદ્ધ, કબીર અને ફૂલે આ 3 ગુરુને એને સ્થાપિત કર્યા. અને આ મહામાનવની જે યાત્રા છે એ કેવી રીતે આગળ વધી, કેટલી બધી વિકટ પરિસ્થિતિમાંથી એ પોતાનો માર્ગ આગળ વધારે છે. આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે. આજે આપણે આટલા બધા સમૃદ્ધ બન્યા તો એની પાછળ, એના પાયામાં આપણે ભૂલી જઈએ છીએ હંમેશા કે કેમ ભૂલી ગયા અહીં દટાયો છું, આ ઇમારતનો હું પાયો છું. આપણે માત્ર ને માત્ર જે ઝરૂખા સભર એવી અડીખમ ઇમારતના ઝરૂખાના જ વખાણ કરીએ છીએ, પરંતુ પાયાના પથ્થર બનીને જે રોપાયા છે એને આપણે ક્યારેય યાદ કરતા નથી. આપણો એ ઇતિહાસ છે, આપણો એક સાંસ્કૃતિક વારસો છે જેની સાથે જોડાયેલો છે. અને એ દ્રષ્ટિએ જ્યારે પણ આપણે આરંભ કરી છે, તમે બધાએ હમણાં ફૂલે એક ફિલ્મ આવેલું, આપણે કદાચ વાંચીએ છીએ ઓછું, પણ ફિલ્મો તો આપણે જોઈએ છીએ, પણ કેટલા મિત્રોએ આ ફૂલે ફિલ્મ જોઈ છે? સ્ત્રી ઉત્થાનના અનુસંધાનમાં, સમાજ જાગૃતિના અનુસંધાનમાં અને નવસર્જનના અનુસંધાનમાં આ મહામાનવોએ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. જ્યારે આપણે એમાં જોઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ સમયે પોતાના ગુરુ તરીકે કોઈ પણ પ્રકારના એવા કર્મકાંડ કે અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજોનો છેદ જે ઉડાડે છે, એ બુદ્ધને પોતાના ગુરુ તરીકે માને છે. કબીર જાતિ પાતિ પૂછે ના કોઈ, હરિ ભજે સો હરિ કા હોય. કશું જ નહીં, સમતા મૂલક સમાજની પ્રસ્થાપના માટે માત્ર ને માત્ર અપો દીપો ભવ. બીજાના જીવનમાં અજવાળું તો પછી કરવાનું છે, પહેલા તો પોતે પોતાના સ્વયંના જીવનમાં આ અજવાળાની જ્યોત એને પ્રગટાવવાની છે. જો પોતે જ અંધકારમાં અથડાતો હશે તો બીજાને માર્ગ કેવી રીતે બતાવી શકશે? પોતે શિક્ષણ પ્રાપ્ત કર્યું, સંઘર્ષ કર્યો તો એ તો કરવાનો છે. સમાજના દરેકે દરેક સંઘર્ષમાંથી આગળ વધીને જ એ શિખર પર પહોંચે છે. જો આપણે સહજ રીતે આ પ્રાપ્ય નથી, સહજ રીતે સુલભ આ પદ કે પ્રતિષ્ઠા નથી, એ માટે ઘણા બધા અલગ અલગ એવા પથ પરથી આગળ વધવું પડતું હોય છે. તો બાબા સાહેબ આંબેડકરનો જે જીવન સંઘર્ષ છે, કેટલો બધો એનો વિકટ પથ હશે એ સમયે માત્ર કલ્પના કરો. તો એનું એક જીવન ચરિત્ર આપણે વાંચીશું તો ખબર પડશે કે આપણો સંઘર્ષ તો એની તુલનામાં કશો જ નથી. આજે આપણને આટલી બધી સમૃદ્ધિ મળી છે, આજે આટલી બધી આપણે કોન્વેન્ટ સ્કૂલમાં આટલી બધી ફી ભરીને આપણે ભણી શકીએ છીએ. ફી ભરવા માટે આપણી પાસે જો એ પ્રકારની વ્યવસ્થા નથી તો સરકારની અલગ અલગ યોજનાઓનો લાભ મેળવી અને આપણે એવી કોન્વેન્ટ સ્કૂલોમાં પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ. એવી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં પણ આપણે ભણી શકીએ છીએ. પણ પૂર્વ શરત એ છે કે એ માટે પહેલી આપણી પોતાની તૈયારી હોવી જોઈએ, ત્યાર પછી બીજા બધાની વાત આવે છે. અને એટલા માટે બાબા સાહેબ આંબેડકરે પોતે એને નક્કી કર્યું કે જ્યાં સુધી હું પોતે, કારણ કે એમને ખબર હતી કે આ ગુલામી છે અને પોતાના હજારો લાખો પીડિત શોષિત બાંધવો આ જ ગુલામીની ગળતામાં હોવા છતાં એને ખબર નહોતી કે અમે ગુલામીમાં છીએ. એટલે પહેલા તો એને એ પોતે ગુલામીમાંથી એને બહાર નીકળવાનું છે, એ સ્વપ્ન તો પછી જોવાનું છે. પહેલા તો એને પોતે ગુલામ છે, એ અનુભૂતિ, એ અનુભવ એને મહેસૂસ કરવાનો છે, અને પછી એ દિશામાં એ પોતાનો માર્ગ આગળ વધારશે. તો એ રીતે એ સમયમાં એણે એના પિતા રામજી સખપાલ લશ્કર છાવણીના એ વડા હતા, અને પોતાનો આ પુત્ર કોઈ પણ પુસ્તક માંગે અને સાંજ સુધીમાં એને આપવાનું આ એનું વચન હતું. ભલે એ માટે ઘરમાં પૈસા હોય કે ના હોય, પરંતુ એ પોતાની
પાઘડી બગલમાં રાખી અને નીકળી પડે અને કોઈની પાસેથી ઉછીના પૈસા લઈ અને પોતાના પુત્ર માટે એ પુસ્તકો લાવતા. એ બાબા સાહેબ આંબેડકરનો આ વાંચન રસ આગળ વધતા વધતા સમ્રાટ વાંચક તરીકે બન્યો. એના વિશે કેટલા બધા વિદ્વાનોએ વાત કરી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાની આત્મકથા નથી લખી, નહીતર આપણને ખબર પડે કે આપણો સંઘર્ષ તો કશો જ નથી. અલબત્ત એને પોતાના રાઇટિંગ સ્પીચીસના 22 ભાગોમાં વેઇટિંગ ફોર વિઝા નિમિત્તે પોતાના જીવનના કેટલાક અંગત અનુભવોને એને પ્રસ્તુત કર્યા છે. અને એ અંગત અનુભવોમાંથી એના જે કાંચન પોથીના પાનામાંથી દિલના દરવાજે દસ્તક નામની એક પુસ્તિકા ચંદુ મહેરિયાએ સંપાદિત કરી છે. ગાંધીજી પાસે તો આપણને સત્યના પ્રયોગો નિમિત્તની આત્મકથા મળે છે, એટલે વ્યક્તિમાંથી મહાત્મા બનવાની સફર કેવી હોય એ આપણે જાણી શકીએ, કારણ કે બંને સમકાલીન હતા. તમે વિચારો, એ મહાનુભાવો આપણે એ પણ જોવાનું છે કે એક સમય હતો કે જ્યારે મદન મોહન માલવિયાજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ડોક્ટર બી.આર. આંબેડકર હોય, જવાહરલાલ નહેરુ હોય, એ બધા સાથે મળીને જ્યારે વિમર્શ, બધાના રસ્તા જુદા હતા, ચરણના ચાલવા જુદા, મનના વિચારવા જુદા, અને છતાં પણ જ્યાં એવી પરિસ્થિતિ આવે છે રાષ્ટ્રની, દેશની, તો બધા સાથે હોય છે. ગાંધીજી માનતા હતા કે આઝાદી મળવી જોઈએ, પણ બાબા સાહેબ માનતા હતા કે આઝાદી મળવી જોઈએ, પરંતુ જે આ સામાજિક જે કલંક છે, જે ભેદભાવ અને અસ્પૃશ્યતાનું, એ પહેલા દૂર થવું જોઈએ. આઝાદી થોડીક મોડી મળશે તો ચાલશે, પરંતુ પહેલા પોતાના ઘરમાં, પોતાના દેશમાં, પોતાના સમાજમાં જે ગંદકી છે એ ગંદકી પહેલા દૂર થવી જોઈએ. આ બંને મહાનુભાવોના વિચારો અહીંયા જુદા પડે છે. જ્યાં એ ગોળમેજી પરિષદની વાત હોય, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, તમે જુઓ કે એક એવી સામાન્ય પરિવારમાંથી આગળ વધનારો આ વ્યક્તિમાંથી સમષ્ટિ સુધીની યાત્રા કેવી હોય આપણને ખ્યાલ આવે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અંગ્રેજી પણ એટલું ઉત્તમ અને ગાંધીજીનું અંગ્રેજી પણ એટલું ઉત્તમ. ગાંધીજીએ તો પ્રતિજ્ઞા લીધી હતી કે પેલું પોતળી ધારણ કરવાનું. બાબા સાહેબ એ સિમ્બોલ છે, અને એટલે આપણે એને સિમ્બોલ ઓફ નોલેજ કહીએ છીએ. એ તો વણિક હતા, ધનની સમૃદ્ધિ હતી. બાબા સાહેબ પાસે તો કશું નહોતું, પણ તમે એનું ચિત્ર જુઓ, એટલે સૂટ બૂટ ટાઈ, આમ કેટલી અપ ટુ ડેટ. પણ એ સંદેશ હતો, મેસેજ હતો પોતાના લાખો પીડિત બાંધવોને કે જો આગળ વધવા માટે આ સૌથી મહત્વનું છે, એ રીતે વધવું પડશે. અને સૌથી અંદરનું જે તેજ અને તપ છે કે જેના વગર એક ડગલું પણ આગળ વધી શકાતું નથી. ઉછીના અજવાળાથી બહુ લાંબુ ચાલી ન શકાય, પણ જે અંદરનો જે પ્રકાશ છે, એ પુંજ છે, એ તમને તો પથ પ્રદર્શિત કરાવે છે, પરંતુ તમારી સાથે એ આખો કારવા, આખો સમાજ, એને પણ એ આગળ લઈ ચાલે છે. અને એટલા માટે આપણા જે શ્રદ્ધા આસ્થાના જે ધામ છે, એ 4 ધામ નથી. આપણે 4 ધામની જાત્રાની જે વાત કરીએ છીએ, એ તો જુદી બાબત છે, એ અંગત બાબત છે. પરંતુ આપણા જે શ્રદ્ધા અને આસ્થાના જે 4 ધામ છે, જીવનમાં આ 4 ધામ એકવાર તો અચૂક જોવા જોઈએ અને આપણા બાળકોને ત્યાં સુધી લઈ જવા જોઈએ, એને બતાવવા જોઈએ. અને એક છે એ મધ્યપ્રદેશ મહુ, જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જન્મ સ્થળ. બીજું છે આપણી નજીક જ છે વડોદરા, સંકલ્પ ભૂમિમાં, કે જે જગ્યાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ કર્યો કે આ જે સમાજની ભેદભાવ ભરી જે આ પરિસ્થિતિ છે એમાંથી હું મુક્ત નહીં કરાવું સૌને, ત્યાં સુધી હું જંપીને નહીં. આ સંકલ્પ, કારણ કે સંકલ્પ કરવો એ સૌથી મહત્વની બાબત છે. એટલે જન્મભૂમિ અને પછી છે આ સંકલ્પ ભૂમિ. અને જેમણે પોતાના જીવનના ઉત્તરાર્ધ સુધી આ ભેદભાવ ભરી પરિસ્થિતિમાંથી આગળ માર્ગ મળે એ માટે જેમણે સંઘર્ષ કર્યો, અને છતાં પણ એમણે કશું જ પ્રાપ્ત ન થયું, અને અંતે એમણે ધર્મ પરિવર્તનનો નિર્ધાર કર્યો, અને એ એમની ધર્મ પરિવર્તન ભૂમિ, જેને આપણે દીક્ષા ભૂમિ કહીએ છીએ, નાગપુર. અને ચોથું છે જ્યાં એમના પાર્થિવ દેહ, જ્યાં એમનું અંતિમ સ્થાન. આ દેશની અંદર આજ સુધી એક પણ એવા મહામાનવની અંતિમ યાત્રા નથી નીકળી. એટલો માનવ મહેરામણ એમની આ અંતિમ વિદાય નિમિત્તે ઉપસ્થિત હતો. એ છે એમની ચૈત્ય ભૂમિ દાદર,
મુંબઈમાં. કેમ આપણામાં એ પ્રકારની ભાવના? આજે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો આનું એક આંદોલન, આ વિચાર એ જ આંદોલન છે. આપણે દલિત એવું કહેતા પણ કદાચ ક્યારેક આપણે લોકોની સમક્ષ પૂરો પરિચય આપતા આપણે અચકાઈએ, પણ જ્યાં મોઘમ રીતે કહેવાનું, ગર્વથી કહેવાનું કે હું દલિત છું, હું મહાર છું, અને એનો સ્વીકાર થાય. દયા પવાર, આ એક બહુ મહત્વનું નામ, એક ઉદાહરણ તમને આપું. ત્યાર પછી તો મહારાષ્ટ્રમાં આખું જે દલિત આંદોલનના એ પ્રણેતા બન્યા. હજુ નોકરી મળી હતી, અને નોકરી મળ્યાનો આ હજુ તો 7મો દિવસ હતો. આટલી બધી વિકટ પરિસ્થિતિમાંથી શિક્ષણ પ્રાપ્ત કરી અને ક્લાસ 1 અધિકારી તરીકે નોકરી મળે, નોકરીના સ્થાન પર હાજર થાય, અને 7મા દિવસે વર્તમાન પત્રમાં નોંધ, રેડિયો ઉપર સમાચાર સાંભળે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું દિલ્હીમાં અવસાન થયું છે. એટલે તરત જ પોતાના ઉપરી અધિકારી પાસે જઈ અને એને વાંચ્યું હતું કે આવતીકાલે 6 ડિસેમ્બરે મુંબઈમાં એમનો અંતિમ યાત્રા સાથે એમનું જે દેહ છે એ પંચ મહાભૂતમાં વિલીન થશે. એમણે રજાનો રિપોર્ટ મૂક્યો અને કારણ લખ્યું, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અંતિમ યાત્રામાં જવા માટે રજા આપવા વિનંતી. એટલે ઉપરી અધિકારી એને બોલાવે છે અને કહે છે કે આ તમે આમાં જે કારણ લખ્યું છે, બાબા સાહેબ આંબેડકર તમારા સ્વજન હતા? તો કે હા, એ સ્વજન કરતા પણ વિશેષ હતા. કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તો રાજકીય પુરુષ હતા, તમે રાજકીય નોકરી કરો છો, આ કારણ નહીં ચાલે, કારણ બદલો. દયા પવારે કીધું કે કારણ નહીં ચાલે તો એ કારણથી જ હું જઈશ, નોકરી જવાની હોય તો જાય, પણ હું ત્યાં જઈશ. અને જાય છે. તમે જુઓ આ મક્કમતા, કોઈ સમજોતા નહીં. જે કારણે મને આ નોકરી મળી છે, જેના કારણે મને અનામતનો લાભ મળ્યો છે, જે થકી હું અહીંયા આવ્યો છું, આ રાજકીય બંધારણમાં કે આપણી આ અભ્યાસના અનુસંધાનમાં આપણે એ જ ટેકણ લાકડી લઈ અને આગળ વધીએ છીએ. ને જ્યારે આપણે પોતાનો સામે પરિચય પ્રસ્તુત કરવાનો હોય ત્યારે આપણે એની એમાં પડદો પાડી દઈએ છીએ. હાથમાં બંધારણ રાખીને શપથ કરવા જોઈએ. એ જ નેતાઓ હાથમાં ભગવદ્ ગીતા લઈને શપથ કરતા આપણે જોઈએ છીએ ત્યારે થાય છે ને કે બાબા સાહેબ આંબેડકરે આપેલી આ અનામત, અને એ થકી ત્યાં પહોંચનારા છે, એ થકી આપણને નોકરી મળી, એ થકી આપણે અહીંયા પહોંચ્યા. કેટલી ટકાવારી છે? તમે મને કહો કે જે જનરલ કેટેગરીમાં આપણને જોબ પ્રાપ્ત થઈ હોય અને આપણે એ પ્રકારનું આપણું જીવન હોય, એવા કેટલા આપણી પાસે છે? સમગ્ર મોરબી જિલ્લામાંથી તમે આજે આમ ગણતરી કરો કે શેડ્યુલ કાસ્ટ સિવાયની જોબમાં જનરલ કેટેગરીમાં આપણા સમાજના કેટલા લોકો લાગ્યા? કહો મને. કારણ કે હું તો વારંવાર ઇન્ટરવ્યુમાં બેસું છું એટલે ખબર છે. કેટેગરીની જગ્યાઓ છે બહુ ઓછી. એ તો હવે આપણે અત્યારે જે અલગ અલગ જે પ્રકારની જે કેન્દ્રીયકૃત ભરતીઓ થાય છે, અને આપણું મેરિટ તો હંમેશા ઊંચું જ હોય છે દરેકે દરેક જગ્યાએ. એટલે જ્યાં કોઈ રસ્તો નથી ત્યાં તો એને લેવા પડે છે, અને એ ન લેવા પડે એ માટે એના પણ અલગ અલગ ષડયંત્ર ચાલે છે. જીપીએસસી યુપીએસસી ના રિઝલ્ટ ને એના ફોર્મેટ ને એ બધી બાબતોમાં જે મિત્રો જોડાયેલા છે એને ખ્યાલ છે કે કેવી રીતે રોકી શકાય, પ્રવેશ માટે કઈ જગ્યાએ કઈ રીતે એને અવરોધ ઊભો કરી શકાય, એ માટેના અલગ અલગ કાવાદાઓ તો થતા હોય છે. તો આ બધાની સામે આપણે સામા પૂરે ચાલવાનું છે અને આગળ વધવાનું છે. રિઝર્વ કેટેગરીની જગ્યા હોય તો પણ નોટ સુટેબલ ફાઉન્ડ NFS કરી દેવામાં આવે છે, જગ્યા હોવા છતાં પણ. અને બીજા ત્રીજા પ્રયત્નો પછી એ જગ્યા રદ બાતલ, એટલી અઢળક જગ્યાઓ છે. સમગ્ર ભારતના આ જે આયોગ છે SC ST PWD ના લાયસન્સ ઓફિસર તરીકે છું, એટલે આ બાબત હમણાં વાત કરીએ મુજબ જ્યારે દિલ્હી જવાનું થાય અને આખા વર્ષનો રિપોર્ટ આપવાનો હોય, અને ત્યારે એ કહે જ છે કે શેડ્યુલ કાસ્ટની કોઈ પણ જગ્યા તમે NFS કરો છો એટલે એક હત્યા કરવા જેટલું પાપ લાગે છે તમને. કેટલી સરકારો સાંભળે છે? ખબર જ છે કે એક હત્યા કરવા જેટલું પાપ થાય એક જગ્યા તમે રોકો એટલે. અહીં જે મિત્રો લાગ્યા છે કે હું પોતે પણ જો એ જગ્યા જે તે સમયે NFS કરી હોત તો અમે આજે અહીંયા ના હોત, અહીં તમારી સામે બેઠા છીએ, ના બેઠા હોત.
કયા કારણે બેઠા, કઈ કારણે વાત થઈ, એ લાભ મળ્યો. પણ ધીમે ધીમે જે આપણા આ અનામતના અનુસંધાનમાં કેટલી બધી આપણે સમજી શકતા નથી આખું લોજિક. EWS પણ શું છે EWS? આપણે માનીએ કે ના ના આપણને અસર નથી થતી, પણ તમે જુઓ એમનેમ નહીં. UPSC, GPSC, ક્લાસ 1, ક્લાસ 2 કેટલા બધા અલગ અલગ, બીજો કોઈ વિકલ્પ નથી આપણી પાસે. નથી કોઈ ઉદ્યોગ, નથી રોજગાર, કે નથી જમીન જવેરાત, કશું નથી. શિક્ષણ સિવાય કોઈ એટલે કોઈ આપણી પાસે વિકલ્પ જ નથી એમ કહીએ તો ચાલે. ચલો શિક્ષણ નહીં લઈએ તો શું કરીશું વિચારો, બીજો કોઈ વિકલ્પ છે આપણે આગળ કોઈ કારખાના, કે આપણે પેઢી દર પેઢી માલિક બની જઈશું? છે આપણે આગળ જમીનો એટલી 50, 100, 200, 500 વીઘા, કે ચલો એ વારસામાં જે છે એ તો ઘટતી જાય છે. 500 વીઘા જમીનમાંથી 50 વીઘા આવી જાય છે, ખબર નહીં પડતી. અને 50 માંથી 10 ને જ્યારે સાવ પૂરું થઈ ગયું, એ જ આપણી જમીનમાં મોટી અલ્ટ્રા મોડર્ન ફેક્ટરી બને છે, ત્યાં આપણે કામે જઈએ છીએ, ત્યાં આપણે રોજગારી મેળવવા જઈએ છીએ. આ સ્થિતિ છે. એ આપણને લોજિક આપણને સમજાતું નથી કે આપણે માલિક હતા ને આપણે મજૂર બની ગયા. આ કેવી વ્યવસ્થા, આ કેવું આપણું શિક્ષણ, આ કેવું આપણું. એના અનુસંધાનમાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે. એક બાબા સાહેબ આંબેડકરે એટલે કહ્યું હતું કે આ બે ભેદ છે, આ ભેદની ભીતોને તોડવાની છે. એક વર્ગ છે એ ઉપર ને ઉપર જાય છે, અને બીજો વર્ગ છે નીચે ને નીચે જાય છે. આ જે અસમાનતાની જે ખાઈ છે એ પહોળી થતી જાય છે, એ ભેગી થવી જોઈએ. ઉત્કર્ષ તો થાય. અને કેવી રીતે થાય? એક વર્ગ એટલો બધો ધનાઢ્ય છે અને એની પાસે ધન સંચિત થતું જાય, એની પાસે જ દ્વિગુણિત થતું જાય છે. એક ફેક્ટરી જેના પાસે હતી આજથી 10 વર્ષ પહેલા, આજે એની પાસે 10 ફેક્ટરી છે. 1 કરોડનું કે 5 કરોડનું કારખાનું હતું, આજે એની પાસે એવા અબજોના 10 કારખાના છે. અને પેલું જે કામ કરતો હતો એ સમયે એની પાસે એની જે સ્થિતિ હતી આપણા સમાજનો તમે જોઈ શકો છો. કારણ કે આપણી પાસે બીજો વિકલ્પ નથી, અને સાથે સાથે વ્યસનોની તો હારમાળા છે. અવરોધક પરિબળ એને એ છે. જ્યાં શિક્ષણનું પ્રમાણ છે ત્યાં આ પરિસ્થિતિ થોડીક સારી છે, વધારે સારી છે એવું નહીં. પણ જ્યાં હજુ તો શિક્ષણનો સૂર્યોદય જ નથી થયો એવા કેટલા આપણા ગામડા છે કે જ્યાં હજુ પણ જે ગામમાં આજથી 30 વર્ષ પહેલા જવાનું બન્યું હોય અને સામાજિક રિવાજ નિમિત્તે જ્યારે ત્યાં જવાનું બને છે તો એ જ ઘર, એ જ સ્થિતિ, એ જ ગલીઓ, એ જ પ્રકારનું આખું જીવનશૈલીનું વાતાવરણ, કઈ પરિવર્તન થયું નથી. એ ગામમાં કે એ વાસમાં 2-3 જગ્યાએ નોકરી મળી હશે તો ત્યાં તમને આમ તમારી નજરે દેખાશે પરિવર્તન. બાકી ઠેરની ઠેર સ્થિતિ છે. ગામડું છોડીને શહેરમાં આવ્યા, શહેરના અલગ અલગ મહોલ્લામાં રહ્યા, સ્થિતિ તો ત્યાં પણ નાજુક છે. કારણ કે વ્યસનો લઈને જ આપણે આવ્યા, અને આપણા ભાવિ 5, 10, 15, 20 વર્ષ પછી એનું ઘરમાં રાજ ચાલવાનું છે. એને આપણે કેવો વારસો આપીએ છીએ એ બધું જુએ છે. આપણને હોય કે કોઈને ખબર નથી, ચલો આમ જે આ કરીએ, પહેલું કરીએ. પણ આપણા પરિવારમાં, આપણા સમાજમાં, આપણા સ્વજનોમાં દરેક જાણતા હોય છે કે આપણે શું કરીએ છીએ. અને એ જ પથ પર, એ જ રસ્તા પર, એ દિશામાં આપણા સંતાનો, આપણા ભાવિ જે યુવાનો છે એ દિશામાં ચાલે છે. અને પેલી બાજુ આપણે જોઈએ છીએ તો જુઓ તો બાબા સાહેબ આંબેડકરે એ સમયે પણ એટલા માટે એને કહ્યું, પણ આપણે અંદર જ્ઞાતિ અને પેટા જ્ઞાતિના વાડાઓમાં પેલા ઉલઝી ગયા, અને પછી અંદર આ પ્રકારના એક સાક્ષર અને બીજો નિરક્ષર, આ 2 વર્ગ પણ છે. હા, માત્ર વાલ્મીકી, રોહિત, વણકર, સેનમાં આ વર્ગ છે એવું નહીં. 2 પ્રકારના વર્ગ છે એક જ જગ્યાએ, એક જ ગામની અંદર. એક સાક્ષર છે ને એક નિરક્ષર છે. એ બંને વચ્ચે પછી અંતર થઈ જાય છે, અને એને એમ જ થાય કે એ મારે શું, એમ આ પ્રશ્ન આવે છે ત્યારે ત્યાં બધું અટકી જાય છે. તો આ પ્રકારની ભૂમિકા, એમાંથી આપણે બચવાનું છે. મારે શું નહીં, મારી જવાબદારી છે કે હું અહીંયા પહોંચ્યો છું તો મારી જે આંગળી છે એ પકડીને મારે થોડા પથ પર, થોડા ડગલા તો મારે એને આગળ લઈ જવાના છે.
પછી જેને ઉડવું છે ને એને આકાશ મળી રહે છે, પછી એને કંઈ ઉડાડવાની જરૂર નથી, અને એ મુક્ત ગગન છે અને પોતાની રીતે પોતાનું આકાશ એને મળી જાય છે. જેને ગાવું છે એને એનું ગીત મળી રહે છે, એમ જેને ઉડવું છે એને એનું આકાશ મળી રહે છે. કારણ કે સ્વયં અપ્પો દીપો ભવ, એ તો થવાનું છે ને. મંજિલનો રાહ લીધો ને સહારા મળી ગયા, મેં આદરી સફર ને કિનારા મળી ગયા. એટલે એ સફર એ આપણે પ્રયાણ કરવી પડે છે. લાઓત્સે નામના બહુ મોટા સંત થઈ ગયા, એમણે કહ્યું છે કે હજારો માઇલની યાત્રા કરવા માટે એક ડગલું તો ભરવું જ પડે છે. જ્યાં સુધી તમે તમારું પહેલું ડગલું ભરતા નથી ત્યાં સુધી એ મંજિલ તમને ક્યારેય પ્રાપ્ત થતી નથી, અને એ રીતે આગળ વધવું પડે છે. આજે આપણે જે ડોક્ટર બાબા સાહેબની અમાનત રૂપે જે અનામત મળી, તો આપણી પણ કેટલી બધી જવાબદારી, પ્રતિબદ્ધતા સાથેની જવાબદારી, નિસ્બતપૂર્વકની જવાબદારી બને છે કે જે લાભ મને મળ્યો છે એ થકી હું પણ 4-5 એવા ઘરમાં અજવાળું થાય એ પ્રકારના મારા કાર્ય હોવા જોઈએ, મારા પ્રયત્ન હોવા જોઈએ. અને જો જે પ્રયત્ન કરે છે ને એના ફળ તો મળે જ છે, હંમેશા મળે છે. જ્યારે હમણાં કાંતિલાલ પરિચય આપ્યો એટલે વાત કરી, અમારે ત્યાં ડૉક્ટર આંબેડકર સેન્ટર ઓફ એક્સેલન્સ, મારી યુનિવર્સિટીમાં ડૉક્ટર આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર ચાલે છે. જુઓ, એ પણ બાબા સાહેબ આંબેડકરના નામ સાથે જોડાયેલું છે. કારણ કે જે માર્જિનલાઇઝ છે ને, જે હાંસિયાની બહાર છે, જેને હજુ મુખ્ય ધારામાં પ્રવેશવાનો અધિકાર નથી મળ્યો, એવા લોકોની આંગળી પકડીને એ રસ્તા પર એ દિશામાં લઈ જવાના છે. એટલે એ કેન્દ્ર અંતર્ગત યુપીએસસી જીપીએસસી ના કોચિંગ ક્લાસ છે, નિઃશુલ્ક. એસસી, ઓબીસી, એનટી, ડીએનટી, ફિઝિકલ ડિસેબિલિટી આ કેટેગરીના વિદ્યાર્થી. 3 વર્ષથી આ કેન્દ્ર ચાલે છે અને નોડલ ઓફિસર તરીકે કાર્યરત છું. કે બંકોડિયા સાહેબની દીકરી ખુશ્બુ પણ ત્યાં અભ્યાસ કરે છે. મોરબીમાંથી પણ ઘણા બધા પરિવારની દીકરી દીકરાઓ પણ ત્યાં શિક્ષણ મેળવ્યું છે. સમગ્ર ગુજરાતમાંથી આપણા સમાજના 3 વર્ષ પહેલા કેન્દ્ર શરૂ થયું. પહેલા વર્ષનું જે રિઝલ્ટ હતું, 1 વર્ષમાં 29 અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારમાં જોબ પ્રાપ્ત થઈ. 1 વર્ષમાં 29. એ સમગ્ર ભારતની 31 યુનિવર્સિટીમાં ચાલતા કેન્દ્રમાં બીજો ક્રમ હતો અમારો. મને થયું કે આટલી બધી ગ્રાન્ટ સરકાર આપે છે, એક કેન્દ્રની 1 કરોડ ગ્રાન્ટ આપે એટલે 3 કરોડ, મને વર્ષે 3 કરોડ આપે છે કેન્દ્ર સરકાર આ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક યુપીએસસી જીપીએસસી ના ક્લાસ ચલાવવા માટે, એને સ્ટાઇપન્ડ આપવા માટે. બીજા વર્ષે થયું કે નહીં, આ રેશિયો હજુ વધવો જોઈએ. જો હું એ ન કરું તો મને તો જે મળવાનો છે પગાર, એ તો મળવાનો જ છે. તો બીજા વર્ષે એ રિઝલ્ટ એનાથી વધારે ઉત્તમ થયું. પણ ત્રીજું વર્ષ, આ વર્ષની વાત કરું છું, ઓગસ્ટ 2025, જુલાઈ ઓગસ્ટ, આ 1 મહિનામાં, 1 જ મહિનામાં આ કેન્દ્રમાંથી 38 અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સરકારી જોબ મળી. 1 જ મહિનામાં. સમગ્ર ભારત કક્ષાએ અમારું આ કેન્દ્ર આજે પ્રથમ ક્રમાંકે છે. આ રિઝલ્ટનો આખો જે શોર્ટ લિસ્ટ ડેટા મોકલ્યો મિનિસ્ટ્રીને, એટલે ત્યાં સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી વિરેન્દ્ર કુમાર છે કેન્દ્ર સરકારમાં. વિરેન્દ્ર કુમારે તરત જ એ આખો ડેટા, કારણ કે જે પણ સરકાર દ્વારા ચાલતી જે આ પ્રકારની કલ્યાણકારી યોજના હોય એ જ્યારે ત્યાં કેબિનેટ કે સંસદમાં પણ એને પોતાની મૂકવાની હોય સમરી. નરેન્દ્ર મોદીની, આપણા વડાપ્રધાન, મન કી બાત, એનાથી તમે બધા પરિચિત છો. મન કી બાત માટે અમારા આ કેન્દ્રનો ડેટા માંગવામાં આવ્યો. આગામી સમયમાં નરેન્દ્ર મોદીની મન કી બાતમાં આ ડેટા સ્ક્રુટિની કરી અને એમાં એ આપણને સાંભળવા મળશે. તમે વિચારો કે આપણે જ્યારે કોઈ પણ કામ કરીએ છીએ, જે પ્રતિબદ્ધતા અને નિસ્બત સાથે કરીશું તો એના પરિણામ અવશ્ય મળે જ છે. અને મને તો અહીં તો ગમતાનો ગુલાલ હતો, કારણ કે મારે જે કામ કરવાનું હતું એ આપણા જ સમુદાયના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે કરવાનું હતું.
હવે એ જ કેન્દ્રમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ આજે ગુજરાતના જેટલા જિલ્લા છે દરેકે દરેક જિલ્લાઓમાં મારા વિદ્યાર્થીઓ અધિકારી તરીકે કાર્યરત છે. કોઈ પણ તાલુકામાં જઈએ તો એ અમારા કેન્દ્રના વિદ્યાર્થીઓ આવનારા સમયમાં તમને મળશે. તો આ એક શિક્ષણનું આ પરિણામ છે. આજે હું દિલ્હી જાઉં અને દિલ્હી એરપોર્ટ પર ઉતરું અને ત્યાં એરપોર્ટમાં વિદ્યાર્થી અમારા કેન્દ્રનો વિદ્યાર્થી એરપોર્ટ ઓથોરિટી વિભાગમાં એટીસીમાં ત્યાં જોબ મળી છે. હમણાં જવાનું થયું ને ત્યાં આવીને આમ આપણા ચરણોમાં પડે. આનાથી વધારે આનંદ કયો હોય કે આપણે જે કામ કર્યું છે એ ત્યાં દેખાયું. નહીં તો જે દિલ્હીના એરપોર્ટ પર આવીને આપણને વંદન કરીને કે સાહેબ હું તમારો વિદ્યાર્થી છું, આ બેચમાં તમારા પાસે ભણીને હું અહીંયા આવ્યો છું, બસ આટલું કહે છે એટલે આપણું જે કામ છે ને એ પૂર્ણ થયા બરાબર છે, બીજું કશું નહીં. આજે સમગ્ર ગુજરાતમાં પગાર અને પેન્શન આ બંને કોઈને જો મળતું હોય ને તો માત્ર એક જ છે. હમણાં જ હું કે સાહેબને કહેતો હતો કે આ કાંતિલાલે પરિચય આપ્યો, એક પરિચય આપવાનો મારે એને રહી ગયું. આ એટલા માટે કેવું છે કે ખ્યાલ આવે પેન્શન અને પગાર. કારણ કે મહેસાણા સ્ટેટ ગવર્મેન્ટમાં મેં 22 વર્ષ જોબ કરી. જ્યારે ત્યાંથી પછી મેં વીઆરએસ લીધું, ફૂલ પેન્શનની જોબ થઈ ગઈ હતી. પછી મારે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ગયો તો પેન્શન પણ ચાલે અને આ બાજુ ત્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટનો પગાર. આખા ગુજરાતમાં 2 હતા, એમાં એક નિવૃત્ત થયા, હું એક જ છું કે જેને પેન્શન પણ મળે છે અને પગાર પણ મળે છે. તો દર મહિને 4.5 લાખ રૂપિયા જો આપણને મળતા હોય અને સમાજ પ્રત્યેની આપણી એક લેશ માત્ર આપણી નિસ્બત ના હોય તો એનો અર્થ ખરો કોઈ? એનો કોઈ અર્થ નથી. અને આ બધા તમે જે અહીં જે બધા મહાનુભાવો બેઠા છે, અહીંયા બેઠા છે એટલું જ નહીં, સામે પણ ઘણા બધા મહાનુભાવો બેઠા છે. એમની જીવન યાત્રાનો સંઘર્ષ એ યાદ કરીએ તો આપણને ખ્યાલ આવે કેવી કેવી પરિસ્થિતિમાંથી અહીં પહોંચ્યા છે. એટલે દુષ્યંત કુમારે એવું કહ્યું છે કે હો ગઈ પીડ પર્વત સી पिघलनी चाहिए, हो गई पीर पर्वत सी, पीर એટલે પીડા, हो गई पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए, मेरे सीने में ना सही तो तेरे सीने में हो कहीं भी आग लेकिन आग जलनी चाहिए. આ શિક્ષણની જે આગ છે એ આગ સતત પ્રજ્વલિત થવી જોઈએ. મારો આજના આ કાર્યક્રમ નિમિત્તે માત્ર એટલો જ સંદેશ છે કે અહીં જે મિત્રો જે પારિતોષિક પ્રાપ્ત કરવાના છે એ બધા મિત્રોને, જે આયોજકો છે, આયોજકોને આ વિનંતી છે કે દરેકે દરેકને બાબા સાહેબ આંબેડકરનું જીવન ચરિત્ર એ એમને ભેટમાં આપે. આ આપણે શું કરીએ છીએ, આપણે બીજ વાવીએ છીએ અને એમાં જ્યારે ફળ આવશે ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે એના પરિણામો કેટલા ઉત્તમ છે. આ બાબા સાહેબ આંબેડકરે પોતાના પુસ્તકો રાખવા માટે મુંબઈમાં એને પોતાનો બંગલો બનાવ્યો હતો. ગ્લેન એમ્બેટ કરીને બહુ અમેરિકાના વિદુષી છે, એમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે આખા એશિયામાં એવો કોઈ પુરુષ છે કે જેણે પોતાના પુસ્તકો રાખવા માટે પોતાનો આશિયાના બનાવ્યો હોય. એણે કહ્યું કે હા છે. અને એ કોણ? તો કે ડૉક્ટર B.R. આંબેડકર, કે જેણે પોતાના પુસ્તકો રાખવા માટે રાજગૃહ બનાવ્યું. કેટલા બધા પુસ્તકો! એ ઉત્તમ વાંચક, ઉત્તમ લેખક અને ઉત્તમ પત્રકાર હતા. જનતા, સમતા, પ્રબુદ્ધ ભારત, બહિષ્કૃત ભારત, કેટલા બધા સામયિકો એને આપણા પદ દલિત બાંધવોને જગાડવા માટે એને શરૂ કરેલા. કારણ કે એમને ખબર હતી કે જે સૂતેલા છે ને એને સુવા દો, એને જગાડવા નથી. કારણ કે એ ક્યારેય જાગવાના નથી. આપણા સમાજમાં પણ ઘણા બધા સૂતેલા છે અને નથી જાગ્યા તો કઈ વાંધો નહીં, પણ એમણે કામ કર્યું જાગેલાને જગાડવાનું, કે સૂતા છે એને સુવા દો પણ જે જાગેલા છે એને જગાડો. અને આ જે જાગેલાને નહીં જગાડો ને તો એનું પરિણામ બહુ ખરાબ આવશે. સૂતા છે એ જાગશે તો એમાં પરિણામમાં બહુ ફરક નહીં પડે, પણ જે જાગેલા છે એને જગાડીશું તો ખરા અર્થમાં આ સમાજના નવસર્જનમાં એક એ
પાયાની ભૂમિકા બની રહેશે. તો આજના આ અવસરે આપણે બધા પણ બે ત્રણ બાબતો આજે આપણે નિર્ધાર કરીએ. એક તો આપણે આ 4 ધામ જે મેં તમને વાત કરી, જે સક્ષમ થયા છે એ, અને જે સક્ષમ નથી થયા એ સક્ષમ બનીને પણ, કારણ કે યાત્રા તો જીવનમાં બહુ મહત્વની છે. આપણે જઈએ છીએ ને, આપણે 4 ધામ જઈએ છીએ, ચોટીલા જઈએ, સોમનાથ જઈએ, દ્વારિકા જઈએ, તો ક્યારેક આપણે સંકલ્પ ભૂમિ પણ જઈએ, ક્યારેક આપણે થોડાક એનાથી આગળ આપણે મહુ મધ્યપ્રદેશ પણ જઈએ, ક્યારેક આપણે નાગપુર દીક્ષાભૂમિ પણ જઈએ, અને ક્યારેક આપણે મુંબઈ ચૈત્યભૂમિ પણ જઈએ. તો જુઓ, આપણા વિચારોનું પરિવર્તન, એક વર્તુળમાંથી બહાર નીકળવાની એક દશા અને દિશા એ સહજ રીતે પ્રાપ્ત થશે. એટલે કે છે કે કિનારે શું શોધે છે, શંખ અને કોડી દેશે તને કિનારા. કિનારા પર જે વિહાર કરે છે ને, એને શંખ અને કોડી જ મળે છે, એ વધારે એને પ્રાપ્ત ન થાય. કિનારે શું શોધે છે, શંખ અને કોડી દેશે તને કિનારા, મોતી તો મેળવે છે મझધારે ડૂબનારા. જે મझધારે ડૂબે છે એ જ સાચા મોતી લઈને આવે છે, અને મહિમા મોતીનો જ હોય છે, શંખ અને કોડીનો કોઈ મહિમા નથી હોતો. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને આવા સાચા મોતી રૂપી ઉચ્ચ વિચારો આપણને આપ્યા છે. આપણે કોના અનુયાયી છીએ? આટલું સ્વાભિમાન પૂર્વકનું જીવન જીવવા માટે, પોતાનું મસ્તક ઊંચું કરીને આંખમાં આંખ રાખીને વાત કરવા માટેની ભૂમિકા કોને પૂરી પાડી? તો એ મહામાનવે પૂરી પાડી છે. આપણે શા માટે એક વર્તુળમાં જ કેદ રહીએ? આપણે શા માટે એ વર્તુળમાંથી બહાર નીકળી અને સમગ્ર સૃષ્ટિની સામે આપણે આપણો એક નવસંચાર ન કરીએ? એ મહત્વનું બની જાય છે. તો આ 4 ધામ જે મેં વાત કરી, એની યાત્રા આપણા જે બાળકો છે, આપણા સ્વજનો છે, એને એકવાર જરૂર લઈ જઈએ. ભલે આપણે અંદામાન નિકોબાર ન જઈ શકીએ તો કંઈ નહીં, ભલે આપણે જમ્મુ કાશ્મીર ના જઈએ તો કંઈ નહીં, અને જઈએ તો સારું છે. પણ પહેલા આ પણ આપણે આપણો જે સાંસ્કૃતિક ઐતિહાસિક આપણો જે વારસો છે એનાથી આપણા સ્વજનોને રૂબરૂ કરાવીએ, અને પછી જુઓ એના પરિણામો કેટલા ઉત્તમ આવે છે. અને આ જે નાના નાના બાળકો છે ને, એ કુમળા ફૂલ છે. એ છોડને તમે જે બાજુ વાળો એ તરફ વળશે, પણ જે બધા પછી ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયા, એને તમે વાળો તો એ નહીં વળે, એ તો તમારી સામે એ જુદી રીતે પ્રસ્તુત થશે. તો એ બાળકોના હાથમાં તમે પુસ્તક આપો, એ ક્રાંતિનું બ્યુગલ છે. આ બધા આપણા જે મહામાનવો, હિટલરથી માંડીને જે પણ, કારણ કે છે તો એ મહામાનવો જ ને, કે જેને આપણે જેના નામ લઈએ, જેને યાદ કરીએ, એ કેમ એવી રીતે બન્યા? ભગતસિંહ કઈ રીતે બન્યા? એની પાછળની ભૂમિકા કઈ હતી? એ તો સામાન્ય આપણી જેમ જ ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલો એક નાનકડો બાળક આટલું બધું કામ કરીને કેવી પ્રેરણા મળી એને? એ માટે શું સંચાર થયો? તો એ માટે આ પ્રેરક, આ પુસ્તક કે જેની અગાધ શક્તિઓ છે, એને તમે બિલકુલ એટલે બિલકુલ સામાન્ય તરીકે ના લેતા. ભલે આપણે મોંઘા અલંકારો કે મોંઘા વસ્ત્રો કે મોંઘા વાહનો ના લઈ શકીએ તો કઈ વાંધો નહીં, પણ ઘરમાં 5 એવા સારા પુસ્તકો તો આપણા ઘરમાં હોવા જ જોઈએ. ગુણવંત શાહ તો કહે છે કે જેના ઘરમાં 5 સારા પુસ્તકો નથી ને, એ ઘરમાં ક્યારેય દીકરીના વિવાહ ન કરવા. કારણ કે એ વિચાર દારિદ્ર્ય એ બહુ મોટી પરિસ્થિતિ, ગંભીર પરિસ્થિતિ નિર્માણ કરે છે. અને જે વાંચે છે એ જ વિચારે છે, અને જે વિચારે છે ને એ જ વિકાસ કરે છે. વિકાસ એમનેમ નથી થતો, એ વાંચન અને વિચાર પછી પ્રાપ્ત થતું એ આપણું પરિણામ છે. તો આવા ઘણી બધી વાતો કરી શકાય, પણ ઘણા બધા મહાનુભાવો પણ આપણી વચ્ચે છે. પણ તમારી વચ્ચે આજે ગમતાનો ગુલાલ કરવાનો આ અવસર મળ્યો, અને આનંદ એ વાતનો કે આ પ્રકારની ભૂમિકા એક એવા ગામડામાં, તમે જુઓ, અહીં કોઈ મહાનગરમાં બધા ભેગા નથી થયા. આ મિત્રો બધા મહાનગરમાં રહે છે, એને એવું નથી કીધું કે તમે બધા તમારા ગામમાંથી અહીંયા આવો, આપણે અહીંયા એક મોટો શમિયાણો કરીને આવો ભવ્ય સમારંભ કરીએ. પણ નહીં, મૂળ એ જ મારું કુળ, અને મારું કુળ એ જ મારું મૂળ. અહીંથી જ નીકળ્યા હતા ને અહીંથી જ વિસ્તર્યા. આ એ ભૂમિ છે, અને એ જન્મભૂમિ એની તુલના તો કદાચ
આપણે કોઈ પણ રીતે ના કરી શકીએ. એનું ઋણ તો હંમેશા આપણા શર માથા પર હોય. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો. અહીં ઘણી બધી માતાઓ, બહેનો, ભાઈઓ, બહેનો, ઘણા બધા તો સ્વજનો છે અને મોટાભાગના ચહેરાઓ પરિચિત છે. તો આ પરિચિત ચહેરાઓની સામે મારે ઘણી બધી અપરિચિત વાતો કરવાનો આ ઉપક્રમ થયો. એ ઉપક્રમમાં કડીરૂપ બન્યા એવા મિત્રો ડીએલ બંખોડિયા, કે બંખોડિયા, ભાવેશ બંખોડિયા, કાંતિલાલ, બીજા પણ બધા મિત્રો, મહેશ બંખોડિયા, આ બધા મિત્રો સાથે તો નિરંતર સંવાદ થતો રહે છે. શિક્ષણની આ પ્રકારની જે ભૂમિકા છે એનું હંમેશા સ્વાગત હોવું જોઈએ અને આવનારા દિવસોમાં આ આપણી આજે પ્રશસ્ય યાત્રા છે એ રાજમાર્ગ તરફ આગળ વધે એવી શુભેચ્છાઓ સાથે મારી વાત પૂર્ણ કરું છું. આપ સૌને પુનઃ વંદન. આભાર. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર રાજેશ મકવાણા. ઘણી બધી આપણે આજ સુધી કોઈ દી જાણેલી નહીં, સાંભળેલી નહીં એવી વાતો કરી અને પોતે જે સ્ટડી સેન્ટર ચલાવે છે બરાબર, એના વિશે એની માહિતી આપી. ઘણી બધી વાર રાજુભાઈ છે એ આપણા પરિવારના જે મિત્રો દ્વારા છે કંઈ આપણને હેલ્પની જરૂર હોય તો ઘણીવાર મદદરૂપ પણ થતા હોય છે. સરસ વાત કરી કે વિચારોના બીજ થકી જ આપણે કંઈક આગળ વધી શકીએ છીએ. મને એક વાત યાદ આવે છે કે જ્યારે ન્યૂટન છે એ સફરજનના ઝાડ નીચે બેઠા અને સફરજન ઉપરથી નીચે પડ્યું. જો આપણા જેવો સામાન્ય માણસ હોય તો એવું વિચારે કે એક સફરજન પડ્યું એના બદલે 2-3 સફરજન પડ્યા હોત ને તો મજા આવી જાત, ખાવાની મજા આવી જાત. પણ ન્યૂટને એવું ન વિચાર્યું. એને એવો વિચાર આવ્યો કે સફરજન ઉપરથી નીચે કેમ પડ્યું, નીચેથી ઉપર કેમ ન ગયું, અને એને ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી. તો વિચારો થકી માણસ છે એ ઘણો બધો આગળ વધે છે અને આપણે જીવનમાં સારા વિચારો થકી પણ ઘણું બધું આગળ વધી જાય. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર રાજેશ મકવાણા સાહેબ. હવે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધી અહીં ઉપસ્થિત છે, તો આપણે હંસાબેનને વિનંતી કરીએ કે કાર્યક્રમને અનુરૂપ પોતાની સંક્ષિપ્તમાં સ્પીચ આપે. હંસાબેન પારધી. પહેલા તો સૌને નવા વર્ષના નૂતન વર્ષા અભિનંદન. સૌ આના ભાઈઓ અને બહેનો અને નાના ભૂલકાઓ, આજે આપણે લક્ષ્મીનગરના જે રોટરીનગર ગામની અંદર આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ અને શિક્ષણ માટેની જે જાગૃતિ, જે કા સેમિનાર કહી શકાય એમ તો આપણી સમાજ માટેનો, અને અહીંયા ખૂબ જ આપણને મુખ્ય વક્તા તરીકે જે રાજેશભાઈએ જે જ્ઞાન પીરસ્યું આપણને, એ આપણે આપણા અંદર ઉતારી અને આપણે સમાજને કઈ રીતે ઉપયોગ થઈએ એ માટેના એક આ સુંદર મજાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આપણા ગામના વતની અને અહીંના જ પુત્રવધુ બેન, ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બેન શ્રી ઉષાબેન જાદવ, તેમજ મારી સાથે શહેરમાં મંત્રી તરીકે ભાનુબેન નગવાડિયા, એ પણ આ ગામની અહીંયાની ભંગોડિયાની દીકરી છે, તેમજ રાજેશભાઈ અને કે ભંગોડિયાભાઈ, તેમજ સૌ વડીલો, લવજીભાઈ અને મંચસ્થ સર્વે મહાનુભાવો, કારણ કે બધાના નામ મને નથી આવડતા એટલે મને માફ કરશો ભાઈ. તેમજ સૌ મારી વાલી બહેનો, મારા વડીલો, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ, પહેલા તો આજે આપણે બાબા સાહેબનું નામ લઈશું. જય ભીમ. આવો અવાજ નહીં હો. જય ભીમ. જય ભીમ. જય ભીમ. जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, जोर थी बोलो ने, जब तक
છે ને આપણામાં થોડીક જાગૃતિનો અભાવ છે, કારણ કે આપણે બધા બાબા સાહેબ વિશે નથી જાણતા અને આપણે ક્યાંય એવા કાર્યક્રમો થતા હોય ત્યારે હાજરી પણ નથી આપતા. આ એનું પરિણામ છે. કારણ કે બહેનો તો ઘરની વચ્ચે ચાર દિવાલીની અંદર જ ઘરમાં કામ કરતી હોય, રસોઈ કરતી હોય, પણ મને અહીંયા આજે ગૌરવ થાય છે કે ભાઈઓ કરતાં મારી વાલી બહેનોની સંખ્યા વધારે છે. એટલે આપણે નારી શક્તિ જિંદાબાદ બોલો. નારી શક્તિ, નારી શક્તિ. કારણ કે આપણું બાળક આપણી પાસે વધારે સમય રહેતું હોય, જેવું આપણું ઘરનું વાતાવરણ હોય એ પ્રમાણે આપણા બાળકોમાં વિચાર અને એનો વિકાસ થતો હોય છે. આપણને રાજેશભાઈએ ઘણું બધું જે આપણે નહોતું જાણતા એ પણ આપણને સમજાવ્યું. આપણને ડોક્ટર બાબા સાહેબની સંકલ્પ ભૂમિ વિશે જે વડોદરામાં ઝાડ નીચે બેસીને એમને સંકલ્પ કરેલો કે હું આટલું બધું ભણી ગણી વિદેશમાંથી ભણીને આવ્યો છું તો પણ આ એક મને રહેવા માટે મકાન નથી મળતું, અને જ્યારે એ નોકરી કરતા હોય, ઊંચી પદવી ઉપર હોય છે, તેમ છતાં એમના પટ્ટાવાળા આમ દૂરથી ફાઇલ ફેંકતા અને પાણી પણ એમને ઉપરથી આપતા. ત્યારે એમને સંકલ્પ ભૂમિમાં એવો વિચાર કર્યો કે હું મારા સમાજના લોકોને, જો હું આટલો ભણેલો છું તો પણ મને આ રીતે આ બીજા સમાજના લોકો અછૂત માને છે તો મારો સમાજ તો ખૂબ જ પછાત અને પાછળ છે. ત્યારે આપણે સૌએ જે બાબા સાહેબના, આંબેડકરના જે વિચારો છે એ વિચારોને આપણે જે મંથન કરી અને અહીંયાથી તમને કાંઈ પુસ્તક આપવામાં આવ્યા હોય, જો બાબા સાહેબ વિશેના કાંઈ એક નાની બુક પણ આપણે એ તો ખરીદી શકીએ. આપણે મોબાઈલમાં રિચાર્જ કરીને કેટલા રૂપિયા બગાડતા હોય અને આપણે એમાં સમય કાઢતા હોય, પણ એ મોબાઈલની અંદર પણ જે બાબા સાહેબ વિશેના ઘણા ઉચ્ચ વિચારો, બાબા સાહેબે શું શું સહન કર્યું એના માટે પણ ખૂબ જ આપણને એમાંથી ઘણું બધું જાણવા મળે. અને આપણા બાળકોને આપણે કઈ રીતે ભણાવવા જોઈએ, કારણ કે આપણે 14મી એપ્રિલ આવે ત્યારે રેલી કાઢીએ અને જય ભીમના નારા બોલાવીએ અને એમના સ્ટેચ્યુ ઉપર જઈ અને ફૂલહાર કરી અને આપણે હતા અને ઈનાઈ થઈ જઈએ. કારણ કે ઘણા અંદર રેલીમાં એવા હોય છે આપણી સમાજના ભાઈઓ જે વ્યસનથી જે પીને આવ્યા હોય અને જય ભીમ કરતા હોય, પણ આપણા સમાજે જાગૃત થવાની જરૂર છે. આપણે જ્યાં સુધી આપણા જે શિક્ષણની ભૂખ છે એ આપણે આપણા અંતરથી નહીં જગાડીએ ત્યાં સુધી આપણે પાછળ જ રહેવા. આપણે ઘણા ટાઈમથી મથી રહ્યા છીએ કે આપણે બીજા સમાજની સાથે આપણે તાલ મિલાવી અને ચાલી શકીએ, પણ ના, હજુ આપણો ઘણો સમય બાકી છે. એના માટે આપણે સૌએ જાગૃત થવાનું છે. બાબા સાહેબ કહી ગયા હતા કે શિક્ષિત બનો, એમના 3 સૂત્રો કે સંગઠિત બનો અને સંઘર્ષ કરો. પણ આપણે એ 3 સૂત્રો બીજા લોકોએ અપનાવ્યા, ખાસ કરીને જે પટેલ લોકોએ જે અપનાવ્યા કે એનામાં એકતા છે. એનામાં એક વ્યક્તિ કહે કે આવું કરવું છે સમાજની માટે તો એનો આખો સમાજ ઊભો થઈ જાય. અને હમણાં આપણા રાજેશભાઈ કહે કે હું કહું કે બીજા કોઈ આપણા આગેવાન કહે તો આપણે એની સાથે નહીં ચાલશું. એટલે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. આપણા સમાજની અંદર ડોક્ટરો, એન્જિનિયરો, ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3ના પણ આપણા જે કર્મચારી, અધિકારીઓ જે પદ ઉપર બેઠા છે એમનું પણ આપણે માન સન્માન જળવાય એવો પણ આપણો વ્યવહાર હોવો જોઈએ. અને એ સાથે જે આપણે ભણેલા હોય કે રાજકીય હોય, આ જ્યારે અમને અહીંયા અનામતનો તક મને મળી છે અને તમે બધા મારી સામે બેઠા છો, ત્યારે એ પણ એક બાબા સાહેબની દેન છે કે હું અહીંયા તમારી સામે આજે ઊભી રહી અને 2 શબ્દો બોલી શકું છું. કે જ્યાં સુધી આપણે સ્ત્રીઓ
જાગૃત નહીં બનીએ. ભાઈઓ તો જાગૃત છે, જે ભણેલ ગણેલ છે, એને સમાજની અંદર જે સારા કાર્યો કરી રહ્યા છે, ત્યારે આપણે સૌ ભેગા મળી અને સમાજને એક નવી દિશા તરફ આપણે એવું એક કાર્ય કરી કે આપણો સમાજ ધીમે 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 શિક્ષણની તરફ આગળ વધતો જાય. આપણે જોયું હશે કે આપણા મોરબી તાલુકાની અંદર જ્યારે રાજકોટ જિલ્લો આપણો ભેગો હતો, ત્યારે હું રાજકોટમાં પ્રમુખ તરીકે મારી જે ભૂમિકા હતી, ત્યારે આપણી જ સમાજના જે 10 ધોરણમાં 35% માંડ પાસ થયેલા વિદ્યાર્થી પોતે પછી BA કર્યું, 12 કર્યું, પછી BA BEd કર્યું અને શિક્ષકમાં એમને નોકરી પ્રાપ્ત કરી. પણ એને એટલાથી સંતોષ નહોતો, નહીં તો એ પણ એક મા અને પિતાનો દીકરો, એ બંને પતિ પત્ની શિક્ષક જ હતા, એનો જ આ દીકરો હતો. પણ એને ક્યારે હાર ન માની અને એ આજે આપણે જોઈ રહ્યા છે કે આપણા મોરબી જિલ્લામાં આપણી સમાજનો લીંબડી તાલુકાનો ઠુવા ગામનો વતની એવો તૃષાર સુમેરા આપણા મોરબી તાલુકાની અંદર પ્રાંત તરીકે SDM તરીકે જે આપણા મોરબીમાં એની પહેલી પોસ્ટિંગ થઈ, ત્યાર પછી એ કલેક્ટર થયા અને આજે હાલ રાજકોટની અંદર કમિશનર તરીકેની મ્યુનિસિપાલિટી કમિશનર તરીકેની એ ફરજ બજાવે છે. તો આપણે કોઈ આમ હતાશ થવાની કોઈ જરૂર નથી કે જો એક વ્યક્તિ 35 માર્કે આટલી જગ્યાએ એ 5-6 વખત નાપાસ થયા હતા UPSC પરીક્ષામાં, તેમ છતાં આજે એ આટલી મોટી પોસ્ટ ઉપર બેઠા છે, ત્યારે આપણે પણ ગૌરવ લેવા જેવું કહેવાય. અને સાથે બીજું એ કે આપણા બાળકો આપણે ઘણીવાર જોતા હોય છે કે હોસ્ટેલમાં મૂકાય તો રહેતા નથી અને નાની નાની બાબતોમાં હતાશ થઈ જાય છે, માર્ક ઓછા આવે. પણ આપણે માર્ક ઓછા આવે એનાથી ગભરાવાનું નથી, પણ આપણે હિંમત રાખી અને આગળ ને આગળ વધવાનું છે. જો આપણે આગળ વધીશું તો આપણે ક્યારે પાછા નહીં પડે. આપણા દાખલો આપશે માણસ કે મેં કેમ આજે તૃષાર સુમેરાની વાત કરી, એવી રીતે તમારો પણ એક દિવસ એવો આવશે કે જ્યારે આપણે કોઈ પણ બાબતમાં, અત્યારે ભલે આપણે 10મામાં ઓછા માર્ક આવ્યા હોય કે 12મામાં ઓછા આવ્યા હોય, પણ તેમ છતાં આપણે હારવું ન જોઈએ અને ભણવામાં વધુને વધુ રસ લેવો જોઈએ. જ્યાં સુધી જે આપણી દીકરીઓ આપણે જોઈ રહ્યા છે કે અત્યારના સમયની અંદર જે નાના નાના બાળકો, આ બાબત તો મારે અત્યારે ન કહેવી જોઈએ, પણ આપણો સમાજ ભેગો થયો છે ત્યારે કે મોબાઈલ આપણે નાના નાના બાળકોથી માંડી કે આપણે વડીલો આપણે પણ એમાં આવી જઈએ છીએ કે મોબાઈલનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. અને આપણી જે સમાજની દીકરીઓ કે બીજા સમાજની દીકરીઓ જે રીલ બનાવી અને જે ફેસબુક ઉપર મૂકતી હોય, એ ન થવું જોઈએ. કારણ કે આપણે આપણા સમાજની અંદર વચ્ચે 2 વર્ષ પહેલા DSP સાહેબે એકવાર વાત કરી કે 70% તમારી જ્ઞાતિના બેન જે દીકરી દીકરા ભાગી જાય છે, એ 70% તમારી જ્ઞાતિના અને જે આપઘાત કરે છે એ પણ આપણા સમાજના મોટા ભાગના હોય છે. તો આપણે કોઈ પણ બાબતમાં સમાજની અંદર આપણે આવ્યા છીએ, આપણને ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે, તો આપણે એ મનુષ્ય અવતારને કઈ રીતે સફળ બનાવવો, આપણે કઈ રીતે ભણવું, કઈ રીતે સામાજિક વ્યવહારમાં રહેવું, આપણે ઓઢીએ પહેરીએ એમાં આપણે કોઈને કઈ બી નાનપ નથી. આપણે સારા વસ્ત્રો પહેરીએ, આપણા અંગ ઉઘાડું ન રહે એવા કપડાં આપણે પહેરીએ. જ્યારે આપણો સમાજ ભેગો થયો તો મારાથી આ બોલ્યા વિનાનું નહીં રહેવાનું અને મારે તમને આ વાત કરવી પડી. કારણ કે આપણા સમાજના આપણે અમુક કિસ્સાઓ જોતા હોઈએ છીએ, મહિનાની અંદર એકાદ બે એવા કિસ્સાઓ બનતા હોય છે.
પણ તમે જ્યારે જો ભણવામાં ધ્યાન આપશો અને જે મા બાપ તમારું જે સારું ઈચ્છે ને, મા બાપ સિવાય કોઈ પણ વ્યક્તિ પોતાના બાળકનું સારું ન ઈચ્છી શકે. કારણ કે મા બાપને ખબર છે કે મેં કેવી રીતે દિવસો વિતાવ્યા, મા બાપને ખબર છે કે મેં કેવી રીતે દિવસો વિતાવ્યા. પણ મારું બાળક અમારા કરતાં ખૂબ જ હોશિયાર થાય, મારું બાળક ખૂબ જ સફળતા પ્રાપ્ત કરે. એવું નથી કે ભણતરમાં જ, આપણે ભણવું તો જરૂરી જ છે, નોકરી પણ જરૂરી છે, પણ જે આપણું જે વ્યવહારિક જ્ઞાન, આપણે બિઝનેસમાં પણ થોડાક આગળ વધીએ એની કોશિશ કરીએ અને આપણે તમામ પ્રયત્ન અને તમામ ક્ષેત્રે આપણે આગળ વધીએ. કારણ કે આપણી દીકરીઓ અત્યારે પાયલોટ બને છે, ડૉક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક, એવા અલગ અલગ ઘણા એવા ક્ષેત્રો છે. એની અંદર આપણી દીકરીઓ જે ટ્રેન પણ ચલાવે છે. તો આપણે આજે જે આપણા સમાજની અંદર એક આ ખૂબ જ મહત્વનું કહેવાય એવા ભંગોળિયા પરિવારને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે જે ભંગોળિયા પરિવારમાં જે બધા લોકો ભણેલા છે, ત્યારે આજે આવો સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે. હમણાં જ આપણને રાજેશભાઈએ વાત કરી કે મહેસાણા બાજુ ઉત્તર ગુજરાતની અંદર ભણતરનું વિશેષ મહત્વ. આપણું મોરબી ઘણું પાછળ છે. કારણ કે મારા ગામમાં જ મારા જેવી ઉંમરની કોઈ છોકરીઓ કે મારાથી હજી નાની 20 વર્ષથી નાની છોકરીઓ એ બધી અભણ છે, વહુઓ અભણ છે. તો એના માટે આજે અમારું ગામ ખૂબ જાગૃત છે. હું અમારા ગામમાં લગ્ન કરીને આવી ત્યારે અમારા 2-4 માજી મારી પાસે આવે કે બેટા મારી છોકરીની નિશાળે નામ લખાઈ આવે ને, તો હું એમની ભેગી જતી અને દીકરીના નામ લખાવડાવતી કે એને 5 વર્ષ થઈ ગયા હોય તો પહેલા ધોરણમાં એને એડમિશન અપાવે. એ કે સરકારી શાળામાં તો ભણવાનું જ હતું, એડમિશન મળતા જ હતા, પણ એ દીકરી નહોતી જતી ભણવા. આ દાદીને શોખ હતો કે એમની દીકરી ભણે, તેમ છતાં એ દીકરી માંડ 7મા ધોરણ સુધી ભણી. કારણ એ છોકરી પાછી બીમાર રહેતી અને 8, 9, 10 વર્ષની થાય ત્યારે એ પહેલા ધોરણમાં ગઈ. એટલે એની સાથે જે બીજા ભૂલકાઓ ભણતા હોય એના કરતાં એ ઘણી મોટી કહેવાય. એટલે એને કોણ જાણે સંકોચ થતો, એટલે એ બહુ ભણી નહીં. પણ આપણા સમાજની અંદર જો દીકરીઓ ભણશે તો એ બે કૂદ તારશે. એક તો એના સાસરિયાનું અને એના પિયરિયાનું, અને સાથે સાથે એના મોસાળે ગૌરવ લેશે કે ના આ મારી ભાણેજ છે. તો આજે આપણા સમાજની અંદર એક આ ખૂબ જ સારો કાર્યક્રમ થઈ રહ્યો છે. અમારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ તમે જુઓ ને, મારું ગામ, મારા પિયરનું ગામ તો અહીંયા જ છે, આપણે થાનની બાજુમાં. પણ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એ મારા ફઈનું ગામ છે ટુવા. એ ગામમાં 70 શિક્ષક અને શિક્ષિકાઓ મારા સમય વખતની હો. તો અત્યારની સમાજ કેટલો આગળ હોય ને. નકર ત્યાં તો બહુ ધંધા નથી, આપણે જેવી ફેક્ટરીઓ નથી. ત્યાં તો વણાટ અને વણકરનો ધંધો થાય છે. જે આપણી 80 હજારની, લાખ 1.5 લાખની સાડીઓ જે પટોળા વણાય છે, પણ ત્યાં ભણતરનું ખૂબ જ મહત્વ છે. ત્યારે આજે આપણા દેશની અંદર અને આપણા ગુજરાતની અંદર અને એ આપણા મોરબીમાં જો ભણતરનું આટલું મહત્વ ધીમે ધીમે હવે વધી રહ્યું છે, ત્યારે આપણા સમાજે જાગવાની ખૂબ જરૂર છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે તો લગભગ ગામમાં આપણી દીકરીઓ ભણે છે અને ખૂબ જ સારી પોસ્ટ ઉપર નોકરી પણ કરે છે. અને જે આજે આપણે ભાઈએ તેમજ મારા પેલા આવેલા જે વક્તા હોય ખૂબ જ તમને સારી જે વાતો કરી એનું પણ આપ સૌ માર્ગદર્શન આપણા માઇન્ડની અંદર ઉતારી અને સમાજને જાગૃત કરવાના પણ કામ કરજો. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય ભીમ. ખૂબ સરસ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હંસાબેને આપણને વાત કરી. હવે હમણાં આપણા એના પહેલાંના વક્તા
ડૉક્ટર રાજેશભાઈ મકવાણે વાત કરી કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન ચરિત્ર બધા વાંચજો અને શક્ય હોય તો આપજો. આમાંથી પ્રેરણા લઈ અને મહેશભાઈ દેવસીભાઈ ભંખોડિયા જવાહર સોસાયટી એને અત્યારે કીધું છે કે જેટલા પણ બાળકો અત્યારે છે એને હું પરમ દિવસે મારા તરફથી આ પુસ્તક ભેટમાં આપીશ. તો મેં કીધું કે 153 બાળકો છે આપણા, તો મહેશભાઈ તરફથી 153 પુસ્તકો પરમ દિવસે આપણને મળી જશે. આભાર મહેશભાઈ. આજે રાજેશભાઈ મકવાણાને સાંભળ્યા મને એવું થયું વાંચનનો શોખ તો મનેય છે પણ સમયનો અભાવ હોય છે એટલે વંચાતું નથી. મારા હસબન્ડની ટેવ એવી છે, એને વાંચનનો ખૂબ શોખ છે. રાત્રે 12 વાગે, 1 વાગે, સવારે 4 વાગે એ વાંચતા હોય. ઘણી વાર ઉઠી જઈને જોઈ કે હવે શું કરો છો આ ટાઈમે, તો વાંચન એનું ચાલુ હોય. પછી એવું શરૂ કર્યું, હું નથી વાંચી શકતી તો થોડું ઘણું કાંઈ વાંચ્યું હોય તો એની સાથે શેર કરી ને પૂછી લઉં, કેમ કે સ્કૂલમાં ભણાવવું હોય અત્યારે તો અપગ્રેડ રહેવું એ બહુ જરૂરી છે. એટલે ધીમે ધીમે એવી શરૂઆત કરી કે એમની સાથે વાત કરી અને નવી નવી વસ્તુ જાણી લઈ. પછી એમ થયું કે હજી એમાં કાંઈક નવું કરવું જોઈએ. એટલે આખા દિવસમાં સાંજે 4 જણા ભેગા થઈ, 2 છોકરાઓને અમે. એટલે હું વાત છે એ જમવા ટાઈમ પછી ચાલુ કરું એટલે એ વાતમાં બાળકોય જોડાય, મારી દીકરી જોડાય. એને વાંચનનો ખૂબ શોખ છે. હવેથી અમે એવું નક્કી કર્યું છે કે જ્યારે એનો જન્મદિવસ હોય ત્યારે એને ભેટમાં અમે પુસ્તક જ આપી છીએ. એટલે હું એવું કહું છું રાજુભાઈને આજ કે આજે હવે વાંચનનો શોખ મને સૌથી વધારે ઊંડા થઈ ગયો તમને સાંભળ્યા પછી. એટલે હવે સમય કાઢીશ વાંચવાનો. અમારી સ્કૂલમાં એવું પ્રોજેક્ટ હોય કે બાળકોને વંચાવવાનું હોય ને સાથે શિક્ષકોએ વાંચવાનું હોય. ક્યારેક એવું થઈ જાય તો બાળકો સાથે અમે વાંચી લઈએ, પણ હવે એવું લાગે છે કે જો વિચારો સારા કરવા હોય તો વાંચન છે એ ખૂબ જ જરૂરી છે. અને અહીંયા સામે જેટલી બહેનો માતાઓ બેઠા છે એને પણ મારી નમ્ર અરજ છે, ભણેલા હોય કે ના હોય, આપણા બાળકને આપણે 1 કલાક તો એવો ફાળવાનો કે આપણે સામે બેસી અને એ વાંચે. એનાથી ઘણો બધો ફેર પડશે. હવે માહી ભંખોડિયા તમારા સામે સરસ મજાનું એને કથક નૃત્ય રજૂ કરશે. માહી ભંખોડિયા, પ્લીઝ કમ ઓન સ્ટેજ. તાન ટિકિટ તો નકર તિન તિન નાના દિન દિન ના દિન તા તિન તિન તા ટિકિટ તા દિન દિન તા દિન તા દિન દિન તા ટિકિટ તા દિન દિન તા દિન તા દિન દિન તા ટિકિટ તા દિન દિન તા દિન તા દિન દિન તા ટિકિટ તા દિન દિન તા દિન તા દિન દિન તા ટિકિટ તા દિન દિન તા દિન તા દિન દિન તા ટિકિટ તા દિન દિન તા તા thế thế tật a thế thế tật ta 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 thế thế tật a thế thế tật 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 ta thea thea tật a thea thea tật ta thea thea tật a thea thea tật thán टिकट जातो ना कर तिन तिन नाना दिन दिन ना ता थे थे तत आ थे थे तत 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 ता थे थे तत आ थे थे तत
તા થે થે તત આ થે થે તત 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 તા થે થે તત આ થે થે તત તા થે થે તત આ થે થે તત તા થે થે તત થે આ થે થે તત થે તા થે થે તત તા. હલો, પ્રિયંકાબેન કાંતિલાલ ભંખોડિયા માહીબેનને 100 રૂપિયા ઇનામ આપે છે. રાધિકાબેન વસંતભાઈ ભંખોડિયા માઈને 100 રૂપિયા પ્રોત્સાહન આપે.